જય હિન્દ ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રી. ઓકે, અહીં આપણે સુપરલેટિવ ડિગ્રી હોય તો એને કમ્પેરેટિવ અને પોઝિટિવ, કમ્પેરેટિવ ડિગ્રી હોય તો એને સુપરલેટિવ અને પોઝિટિવ ડિગ્રી હોય તો એને કમ્પેરેટિવ અને સુપરલેટિવ, એમ ત્રણ ડિગ્રીનું એકબીજામાં રૂપાંતર કરવાનું જોઈશું. ઓકે, તો આ જે વાક્ય રચના છે એમાં આપણે ત્રણ ડિગ્રીને એકબીજામાં રૂપાંતર કરી શકીએ છીએ. આગળ આપણે જેમાં કમ્પેરેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રી જેમાં બે કરતા વચ્ચે સરખામણી બતાવી હતી તો એનું માત્ર પોઝિટિવ અને કમ્પેરેટિવમાં જ ફેરફાર હતો. પણ અહીં આપણી પાસે આ સુપરલેટિવ ડિગ્રીના જે સેન્ટેન્સ છે એને આપણે 3 ડિગ્રીમાં ફેરફાર કરી શકીશું. ઓકે, તો જોઈએ આપણે ઉદાહરણથી સમજીએ. ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રી એટલે કે ડિગ્રી બદલો. ઓકે, તો ડિગ્રી બદલવા માટે પહેલામાં પહેલું આપણે જાણવું પડે કે આપણી ડિગ્રી કઈ છે. તો પહેલું વાક્ય અહીં આપણી પાસે સુપરલેટિવ ડિગ્રી છે. ઓકે, તો લખેલું છે તો ખબર પડે, પણ વાક્યથી કેવી રીતે ખબર પડે? તો વાક્ય જુઓ શું કહે છે. અહમેદાબાદ is the biggest city in Gujarat. તો અહીં તમે જોઈ શકો છો the અને biggest, big માં શું લાગ્યું છે? est, biggest એ શું દર્શાવે છે? સુપરલેટિવ ડિગ્રી. ખ્યાલ આવે છે? એટલે the આવેલું હોય અને સુપરલેટિવ ફોર્મમાં est હોય અને જો આગળ મોસ્ટ હોય તો આપણે એને ઓળખી શકીએ છીએ કે આ સુપરલેટિવ ડિગ્રી છે. એટલે આપણી પાસે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે કે અહમેદાબાદ is the biggest city in Gujarat. અમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. ઓકે, હવે આપણે એને ફેરવવું હોય કમ્પેરેટિવ ડિગ્રીમાં. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે એવું ભણી ગયા કે એમાં આપણે બે વ્યક્તિ કે બે વસ્તુની સરખામણી કરવી પડે. તો અહીં આપણે સુપરલેટિવ ડિગ્રીના ઉદાહરણમાં જોઈએ તો અહીં માત્ર એક જ કર્તા આપેલું છે. તો હવે એની માટે આપણે જરૂરી એ બને કે બીજું કર્તા આપણે એના માટે મૂકવું પડશે, તો જ એને આપણે કમ્પેરેટિવમાં ફેરવી શકાય. અને હા, ડિગ્રી બદલતી વખતે પેલો નિયમ યાદ રાખવાનો. કયો? ડિગ્રી બદલવાની પણ અર્થ બદલવા દેવાનો નહીં. અર્થ બદલાવો જોઈએ નહીં. એટલે અમદાવાદ જ ગુજરાતનું સૌથી મોટું શહેર રહેવું જોઈએ. જુઓ, તો આપણે ફેરવીએ આ વાક્યને કમ્પેરેટિવ ડિગ્રીમાં. ઓકે, તો આપણે કર્તા તરીકે અમદાવાદ છે તો એને જ અહીંયા આપણે લઈ લઈએ છીએ કર્તા તરીકે અહમેદાબાદ. હવે ટુ બી ક્રિયાપદ is છે તો એ પણ અહીં એ પ્રમાણે જ આવી જશે. તો અહમેદાબાદ is. ઓકે, હવે આપણી પાસે જે વિશેષણનું સુપરલેટિવ ફોર્મ છે એને આપણે ફેરવવાનું છે કમ્પેરેટિવ ફોર્મમાં. હવે અહીં આપણને the આર્ટિકલ આપેલો છે તો આપણે જાણીએ છીએ કે the આર્ટિકલ શાના માટે વાપર્યો છે? સુપરલેટિવ ડિગ્રી માટે. તો હવે કમ્પેરેટિવ બનાવીએ છીએ તો એ the આર્ટિકલને આપણે શું કરવું પડે? દૂર કરવું પડે. સમજાય છે? એટલે આપણે અહીંથી the આર્ટિકલને કાઢી નાખીએ છીએ. ઓકે, હવે આપણા વિશેષણ પર ધ્યાન આપીએ. તો વિશેષણને સુપરલેટિવ ફોર્મ બનાવવા માટે શું કર્યું હતું? est લગાડ્યું હતું. પણ કમ્પેરેટિવમાં આપણે શું લગાડવું પડે? er. તો અહીં આપણે est ને દૂર કરી અને શું લગાડીએ છીએ? er. એટલે શું થઈ ગયું? અહમેદાબાદ is bigger. અને કમ્પેરેટિવ ફોર્મમાં આપણે બીજું શું વાપરીએ? યાદ છે? than, than ના કરતા વધારે.
Ahmedabad is bigger than. ઓકે, હવે આપણે બીજો કર્તા જોઈએ. કમ્પેરેટિવ ડિગ્રીમાં બે વચ્ચે સરખામણી બતાવવાની ને, તો એના માટે આપણે બીજો કર્તા જોઈએ. તો બીજો કર્તા તો સુપરલેટિવ ડિગ્રીમાં નથી, તો સુપરલેટિવ ડિગ્રી માટે આપણે એને બીજા કર્તા તરીકે ઉમેરીએ છીએ એની અધર. ઓકે, અને આમાં જે આપણે સિટી હતું તેને સાથે લઈ લઈએ, એટલે શું થઈ ગયું? એની અધર સિટી, એટલે બીજું કોઈ પણ શહેર ઇન ગુજરાત. ગુજરાતનું બીજું કોઈ પણ શહેર. ઓકે, શું કહે છે હવે સમજો. Ahmedabad is bigger than any other city in Gujarat. અમદાવાદ એ ગુજરાતના બીજા કોઈ પણ શહેર કરતા મોટું છે. તો બીજા કોઈ પણ શહેર કરતા મોટું છે એટલે એનો મતલબ કે સૌથી મોટું છે. વેરી ગુડ. ડિગ્રી બદલાઈ ગઈ, અર્થ બદલાયો નથી. જુઓ છે ને, Ahmedabad is bigger than any other city in Gujarat. અમદાવાદ ગુજરાતના બીજા કોઈ પણ શહેર કરતા વધારે મોટું છે. ઓકે, હવે આપણે આગળ એને ફેરવવાનું છે પોઝિટિવ ડિગ્રીમાં. હવે જેમ આપણે કમ્પેરેટિવ માંથી પોઝિટિવમાં ફેરવતા હતા, ત્યારે તમને આપણે એક નિયમ આપેલો હતો આ પ્રમાણે કે પાછળનું કરતા આગળ અને આગળનું કરતા પાછળ. બરાબર? અને વાક્ય હકાર હોય તો નકાર અને નકાર હોય તો હકાર. એટલે હવે આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે એને પોઝિટિવમાં ફેરવવું છે, તો પાછળથી કરતા આગળ લાવીએ અને વાક્ય હકાર છે તો એને નકારમાં ફેરવીએ. તો એ જ રીતનું કંઈક આપણે અહીં કરવાનો પ્રયત્ન કર્યો છે. તો સમજો કે કેવી રીતે આપણે કરીએ છીએ. તો હવે પાછળ આપણે કરતા કમ્પેરેટિવ ડિગ્રીમાં કયું હતું? એની અધર સિટી ઇન ગુજરાત. ઓકે, હવે એને આપણે અહીં આગળ લાવીએ અને એને આપણે આગળ શું કરવાનું છે? નકારમાં ફેરવવાનું. તો આપણે આ એની અધર સિટીને બદલે શું લઈ લઈએ છે? નો અધર. એની અધર ને બદલે લઈએ નો અધર. એટલે નો અધર પોતે એ નકાર અર્થ બતાવે છે. એટલે એનો અર્થ થાય કે બીજું કોઈ પણ નહીં. શું થાય? એનો અર્થ બીજું કોઈ પણ નહીં. નો અધર સિટી ઇન ગુજરાત. ગુજરાતનું બીજું કોઈ પણ શહેર નહીં, એવો અર્થ થાય. એટલે આ એની અધર ને બદલે આપણે નો અધર લઈએ એટલે પોતે નકાર પણ થઈ ગયું અને કરતા આગળ આવ્યું. નો અધર સિટી ઇન ગુજરાત. અને એના પ્રમાણે નો અધર સિટી છે એટલે ક્રિયાપદ તરીકે આવશે is. હવે આપણે પોઝિટિવ ડિગ્રી નકાર હોય તો એના માટે આપણે શું ઉમેરીએ છીએ? સો. બરાબર? અને આ જે વિશેષણ છે એમાંથી er કાઢી નાખીએ છીએ. એટલે અહીં ગાડી આપણી પાસે આવી ગયું big, ત્યારબાદ આવી જશે as. એટલે શું થઈ ગયું? No other city in Gujarat is so big as. અને હવે આગળથી કરતા જાય તો એને પાછળ લઈ આવીએ. એટલે આગળથી કરતા અહેમદાબાદ તો એ આવી ગયો પાછળ. તો શું થઈ ગયું? No other city in Gujarat is so big as Ahmedabad. ગુજરાતનું બીજું કોઈ પણ શહેર અહેમદાબાદ જેટલું મોટું નથી. તો બીજું કોઈ પણ અહેમદાબાદ જેટલું મોટું નથી એટલે કે અહેમદાબાદ સૌથી મોટું છે. તો એક તો સુપરલેટિવ ડિગ્રીનો મીનિંગ હતો. ડિગ્રી બદલાય પણ અર્થ બદલાતો નથી. ખ્યાલ આવે છે? એટલે આ રીતે આપણે એને ઇન્ટરચેન્જ કરી શકીએ છીએ. એટલે હવે આપણે ડાયરેક્ટ જો આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય હોય તો એને પોઝિટિવમાં ફેરવવું હોય તો તમારે એ પ્રમાણે ધ્યાન રાખવું કે પાછળ જે આપણે આપેલું છે એની આગળ આપણે શું લગાડી દેવાનું? નો અધર. નો અધર સિટી ઇન ગુજરાત. અને ક્રિયાપદ, ત્યાર પછી નકાર છે એટલે સો, વિશેષણ as અને ત્યાર પછી આગળનું કર્તા. એટલે ડાયરેક્ટ આપણે સુપરલેટિવ માંથી પોઝિટિવ માં ફેરવવું હોય તો એ ફેરવી શકાશે.
ચાલો હવે આપણે એક્સરસાઇઝ અહીં જાતે સમજીએ બરાબર તો પહેલું વાક્ય છે ઉદાહરણમાં આપણી પાસે ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા ચાલો પહેલા આપણે ઓળખીએ કે આ કઈ ડિગ્રી છે બોલો કઈ ડિગ્રી છે તો ધ્યાન આપો ધ ગંગા નદીનું નામ છે ત્યાર પછી આપેલું છે ધ અને લોંગ માં તમે જોઈ શકો છો શું છે EST તો ધ ને EST કઈ ડિગ્રી બતાવે કઈ સુપરલેટિવ તો આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે કઈ ડિગ્રીનું છે સુપરલેટિવ ઓકે જો અડધું આપણું કામ તો અહીં કમ્પ્લીટ થઈ ગયું કે આપણને ડિગ્રી ઓળખતા આવડી ગઈ હવે આપણે આ સુપરલેટિવ ને બનાવીએ કઈ ડિગ્રીમાં કમ્પેરેટિવ માં ચાલો કમ્પેરેટિવ માં બનાવીએ તો પહેલા આ જે કરતા છે તેનું તેજ આપણે નીચે લઈ લઈએ કમ્પેરેટિવ માં તો અહીં આવી ગયું ધ ગંગા ઓકે ત્યારબાદ આવી જશે ક્રિયાપદ is હવે આપણે એનું જે વિશેષણ છે એને કમ્પેરેટિવ ફોર્મમાં બદલીએ તો અહીં જે આપેલું ધ આર્ટિકલ છે તે કમ્પેરેટિવ માં નીકળી જાય ઓકે હવે આ વિશેષણ છે એને લાગ્યું છે est તો est એ સુપરલેટિવ માં લાગે તો કમ્પેરેટિવ માં શું લગાડવું er બરાબર એટલે અહીં શું થઈ ગયું longer LONGER અને કમ્પેરેટિવ માં આપણે બીજો શબ્દ કયો વાપરીએ એની સાથે THAN then તો અહીં આવી જશે then હવે the Ganga is longer than હવે આપણે સરખામણી કરવા માટે બીજો કર્તા જોઈશે તો બીજો કર્તા આપણી પાસે અહીં તો નથી તો હવે કયો કર્તા બનાવીએ તો પાછળ જોઈએ તો અહીં આપણી પાસે છે રિવર ઇન ઇન્ડિયા તો હવે રિવર ઇન ઇન્ડિયા છે એની આગળ આપણે શબ્દ ઉમેરીએ એની અધર કયો ઉમેરીએ એની અધર તો અહીં આપણે એની અધર ઉમેરીએ then any other ત્યારબાદ આવી જશે રિવર ઇન ઇન્ડિયા જો શું અર્થ થાય છે the Ganga is longer than any other river in India ગંગા એ ભારતની બીજી કોઈ પણ નદી કરતા મોટી છે લાંબી છે તો બીજી કોઈ પણ કરતા લાંબી છે એનો મતલબ કે સૌથી લાંબી છે તો ડિગ્રી બદલાય પણ અર્થ બદલાતો નથી ઓકે તો આ આપણું કઈ ડિગ્રીનું વાક્ય હતું કમ્પેરેટિવ બરાબર ચાલો હવે આપણે આને બાકી રહી ડિગ્રી કઈ પોઝિટિવ એમાં ફેરવીએ ચાલો તો પોઝિટિવ ડિગ્રીમાં ફેરવવા માટે અહીં પાછળ કરતા છે એની અધર રિવર ઇન ઇન્ડિયા તો એને આપણે આગળ લાવીએ અને બનાવીએ નકાર તો એની અધર નું આપણે શું મૂકીએ નો અધર શું મૂકીએ નો અધર river in India હવે આ એકવચનમાં છે તેના પ્રમાણે ક્રિયાપદ કયું લેવાશે is no other river in India is હવે આ પોઝિટિવ ડિગ્રી આવી ગઈ તો પોઝિટિવ ડિગ્રીમાં નકાર હોય તો વિશેષણની આગળ લાગે સો વિશેષણ s એટલે અહીં શું મૂકીશું આપણે સો બરાબર અને વિશેષણ છે લોંગ તો એને લઈ લઈએ so long as
હોય તો નામનો પહેલો અક્ષર આપણે કેપિટલ રાખીએ છીએ, બરાબર, પણ આ આપણો આર્ટિકલ છે તે સ્મોલ થઈ જાય એટલે અહીંયા ધ ગંગા. No other river in India is so long as the Ganga. બીજી કોઈ પણ નદી ભારતમાં ગંગા જેટલી લાંબી નથી. તો બીજી કોઈ પણ લાંબી નથી એટલે ગંગા સૌથી લાંબી છે. ડિગ્રી બદલાય પણ અર્થ બદલાતો નથી. ઓકે, ચાલો આગળ જોઈએ ઉદાહરણ નંબર 2 પર. Gold is more precious than any other metal. હવે પહેલું કામ આપણે કરવાનું કયું? ડિગ્રી ઓળખવાનું. બોલો તો કઈ રીતે ઓળખીશું ડિગ્રી? તો હવે જુઓ વાક્યને, તો અહીં આપણી પાસે આપેલું છે મોર અને અહીં આપેલું છે ધેન. તો મોર અને ધેન કઈ ડિગ્રીમાં આવે? કમ્પેરેટિવ. એટલે આ કઈ ડિગ્રીનું વાક્ય છે? કમ્પેરેટિવ. બરાબર, આ કઈ ડિગ્રીનું વાક્ય છે આપણું? કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. હવે આપણે એને ફેરવવાનું હોય સુપરલેટિવ અને પોઝિટિવમાં. ચાલો તો પહેલા આપણે શામાં ફેરવીએ? સુપરલેટિવમાં. ચાલો સુપરલેટિવમાં ફેરવીએ. તો સુપરલેટિવમાં કરતા તો એ પ્રમાણેનું જે છે તે જ પ્રમાણેનું રહેશે. તો આ ગોલ્ડનું ગોલ્ડ આવી જશે આગળ. સોનું એ સૌથી મોંઘી ધાતુ છે તો ગોલ્ડ આવી ગયું આગળ. એના પ્રમાણે ક્રિયાપદ આવી ગયું is. ઓકે, હવે આપણે એને બનાવીએ સુપરલેટિવ ડિગ્રીમાં. તો સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની આગળ શું લાગશે? પહેલા ધ. બરાબર, એટલે અહીં આપણે લઈ લઈએ the. ધ. હવે આ આપણો વિશેષણ એક પદ કરતા વધારે પદનું બનેલું હતું તો એના માટે એની આગળ મોર લાગેલું હતું. તો સુપરલેટિવ ડિગ્રીમાં શું લગાડીશું આપણે? યસ, મોસ્ટ. વેરી ગુડ. તો શું આવશે? મોસ્ટ. તો અહીં શું થઈ ગયું? ધ મોસ્ટ. અને પાછળ આવશે વિશેષણ પ્રેશિયસ. ઓકે, હવે આ ધેન છે એ કમ્પેરેટિવ ડિગ્રીનું હતું એટલે સુપરલેટિવ ડિગ્રીમાં એ નીકળી જાય. ઓકે, એની અધર એ પણ કમ્પેરેટિવ ડિગ્રીનું હતું, એ પણ સુપરલેટિવમાં નીકળી જાય. તો બાકી શું રહ્યું આપણી પાસે? મેટલ. METAL. Gold is most precious metal. સોનું એ સૌથી કિંમતી ધાતુ છે. ઓકે, હવે આ આપણું થઈ ગયું કયું? સુપરલેટિવ ડિગ્રી. ઓળખતા આવડી જાય એટલે આપણું અડધું કામ થઈ ગયું. ચાલો હવે આપણે આને ફેરવવાનું રહ્યું કઈ ડિગ્રીમાં? પોઝિટિવમાં. ચાલો તો હવે આપણે સુપરલેટિવ માંથી આપણે એને પોઝિટિવમાં ફેરવીએ. તો સુપરલેટિવ માંથી પોઝિટિવમાં ફેરવવું હોય તો આગળ કરતા તરીકે આપણે શું લઈએ છીએ? નો અધર. તો અહીં આવી જશે નો અધર મેટલ. ઓકે, નો અધર એકવચનમાં આવશે એટલે એની સાથે ક્રિયાપદ એકવચનનું આવશે is. નો અધર મેટલ is. હવે પોઝિટિવ ડિગ્રી નકારમાં છે એટલે શું લઈએ? સો વિશેષણ as. તો નો અધર મેટલ is so. બરાબર, આ સુપરલેટિવ ફોર્મનું ધ મોસ્ટ નીકળી ગયું અને સાથે શું આવી ગયું? વિશેષણ પ્રેશિયસ. ઓકે, અને પાછળ બીજું રાખવું પડશે આપણે as. No other metal is so precious as. અને આગળ
GOLD. No other metal is so precious as gold. બીજી કોઈ પણ ધાતુ સોના જેટલી કિંમતી નથી. એટલે કે સોનું સૌથી કિંમતી છે. ચાલો હવે ઓળખીએ આપણે ત્રીજા વાક્યની ડિગ્રી. ચાલો ઓળખજો શું કહે છે તે જોજો. No other ocean in the world is as large as the Pacific. તો બોલો શું દેખાયું તમને? નો ઓર્ડર દેખાય છે? નો ઓર્ડર કઈ ડિગ્રીમાં વાપર્યું આપણે? પોઝિટિવ ડિગ્રીમાં. આ પોઝિટિવ ડિગ્રી હતી ને, તો પોઝિટિવ ડિગ્રીમાં શું લેતા હતા? નો ઓર્ડર. અને અહીં જુઓ એસ વિશેષણ એસ કઈ ડિગ્રીમાં આવે? પોઝિટિવ ડિગ્રીમાં. તો હવે આને આપણે કઈ ડિગ્રીમાં ફેરવી શકીએ? સુપરલેટિવ અને કમ્પેરેટિવ. ચાલો તો હવે આપણે આને ફેરવીએ સુપરલેટિવમાં પહેલા. હવે અહીં આપણી પાસે નો ઓર્ડર ઓશન છે, એને બદલે આપણે પાછળના કર્તાને લઈ આવીએ આગળ. બીજો કોઈ પણ સાગર પેસિફિક જેટલો મોટો નથી દુનિયામાં. એટલે પેસિફિક સૌથી મોટો છે, તો આપણે એ વાતને સુપરલેટિવ ડિગ્રીમાં કહેવાની છે. તો પાછળથી આપણે ધ પેસિફિક લઈ આવીએ આગળ. બરાબર, મોટો છે પણ લાવવું પડશે. ધ પેસિફિક. ધ પેસિફિક. ઓકે, હવે પેસિફિક એક વચનમાં છે એટલે એના પ્રમાણે ક્રિયાપદ આપણે કયું લઈએ? ઇઝ. ઓકે, હવે આપણે બનાવવાનું સુપરલેટિવ ફોર્મ. તો આ લાર્જ છે, તો લાર્જ ની અંદર આપણે સુપરલેટિવ ફોર્મ બનાવીએ તો પહેલા એની આગળ લગાડીએ ધ આર્ટિકલ. અને લાર્જ એક જ પદનો બનેલો છે એટલે એની પાછળ શું લાગશે? est. એટલે લાર્જ નું થઈ જશે લાર્જેસ્ટ. ઓકે, તો the Pacific is the largest. ઓકે, શું છે? આ નો ઓર્ડર નીકળી જાય તો એ શું છે? ઓશન. in the world. Pacific is the largest ocean in the world. પેસિફિક એ દુનિયાનો સૌથી મોટો સાગર છે, મહાસાગર છે. ઓકે, હવે આ થઈ ગઈ આપણી સુપરલેટિવ. આ હતી પોઝિટિવ. ઓકે, હવે બાકી કઈ રહી? કમ્પેરેટિવ. તો કમ્પેરેટિવમાં ફેરવવા માટે આપણે આ ધ પેસિફિક નું પેસિફિક જ રહેવા દઈએ. તો ધ પેસિફિક. તો ધ પેસિફિક આગળ એના પ્રમાણે ક્રિયાપદ આવી ગયું is. હવે આ ધ આર્ટિકલ સુપરલેટિવ નું કમ્પેરેટિવ માં નીકળી જાય. est સુપરલેટિવ નું કમ્પેરેટિવ માં લાગે er. એટલે અહીં શું થઈ જશે? ધ પેસિફિક is larger. અને પાછળ લાગે ધેન. બરાબર, કમ્પેરેટિવ માં શું લાગે? ધેન. પણ અહીં બીજું કર્તા આપણો બાકી છે, તો બીજા કર્તા તરીકે આમાં નો ઓર્ડર હતું. અહીં તો બીજું કર્તા આપ્યું જ નથી, તો આપણે કયું લઈએ છીએ? any other. very good, any other. તો Pacific is larger than any other ocean in the world. ચાલો આગળ છે. સ્વિમિંગ is the best exercise. સ્વિમિંગ એ સૌથી શ્રેષ્ઠ વ્યાયામ છે. ઓકે, તો પહેલા આપણે ઓળખીએ કે આ કઈ ડિગ્રી છે? કઈ ડિગ્રી છે? સ્વિમિંગ ઇઝ ધ અને બેસ્ટ.
સુપરલેટિવ ડિગ્રી. કઈ ડિગ્રી છે? સુપરલેટિવ ડિગ્રી. આ સુપરલેટિવ ને આપણે શામાં ફેરવીએ? કમ્પેરેટિવ માં. તો કમ્પેરેટિવ માં ફેરવીએ તો સ્વિમિંગ ને આગળ જ રહેવા દઈએ કરતા. ઓકે, તો સ્વિમિંગ આગળ આવશે અને એના પ્રમાણે ક્રિયાપદ તો ઈજ જ રહેશે. ઓકે, હવે આપણે આજે સુપરલેટિવ ફોર્મ છે એટલે ફેરવીએ કમ્પેરેટિવ માં. તો ધ આર્ટિકલ નીકળી જાય અને આ બેસ્ટ છે એનું આપણે ફેરવવું પડશે કમ્પેરેટિવ ફોર્મ. તો બેસ્ટ નું કમ્પેરેટિવ ફોર્મ કયું થાય? બેટર. બરાબર છે. B E ડબલ T E R અને એની સાથે શું લાગશે? ધેન. તો આ થઈ ગયું કમ્પેરેટિવ ફોર્મ. હવે બીજા કર્તા તરીકે આપણે શું લઈએ? તો બીજા કર્તા તરીકે આપણે લઈશું એની અધર. exercise. Swimming is better than any other exercise. Swimming એ બીજા કોઈ પણ વ્યાયામ કરતા સારું છે, વધારે સારું છે. બરાબર? તો આ થઈ ગયું કમ્પેરેટિવ ડિગ્રીમાં. કઈ ડિગ્રીમાં? કમ્પેરેટિવ ડિગ્રીમાં. હવે બાકી કઈ ડિગ્રીમાં રહ્યું? પોઝિટિવમાં. તો પોઝિટિવમાં ફેરવવા માટે આપણે શું લઈશું આગળ? નો ઓર્ડર, એક્સરસાઇઝ. અને એના પ્રમાણે ક્રિયાપદ કયું લઈશું? is. નો ઓર્ડર એક્સરસાઇઝ is. so અને બેટર નું પોઝિટિવ ફોર્મમાં શું લઈએ આપણે? ગુડ અને વેલ. પણ અહીં આપણને એનું સારાપણાનો ગુણ બતાવવાનો છે એટલે શું લેવાય? ગુડ. બરાબર? નો ઓર્ડર એક્સરસાઇઝ ઇઝ સો ગુડ. એઝ અને પાછળ કરતા આપણું કયું આવશે? સ્વિમિંગ. No other exercise is so good as swimming. તો આ થઈ ગઈ આપણી પોઝિટિવ. ઓકે, તો આ હતું આપણું ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રી. તો આ પ્રકારની સુપરલેટિવની વાક્ય રચના હોય તો એને આપણે ત્રણે ત્રણ રૂપ પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવમાં ઇન્ટરચેન્જ કરી શકીએ છીએ. બરાબર? સમજાયું? ચાલો, જય હિન્દ.